બધાને ખબર છે સત્યવાન. સત્યવાન સાથે ભેગો થાય છે. સત્યવાન એક રાજાના દીકરા હતા, પણ એ વખતે પાડોશી રાજાએ આક્રમણ કરેલું એટલે એમને કાઢી મૂકેલા, તો એ લોકો હવે જંગલમાં વસવાટ કરતા હતા. સત્યવાનના ફાધરે પણ એમ કીધું કે ભાઈ રાજકુમારી છે, અહીંયા જંગલ જીવન ખૂબ ટૂંકું છે. સ્ત્રીની શક્તિની વાત હવે આવે છે. એક વસ્તુથી ના એમણે કોઈને જાણ કરી, એમના પતિને, સાસુ સસરાને, કોઈને 4 દિવસ સુધી, જ્યારે એમના મૃત્યુનો દિવસ નજીક આવી ગયો, 4 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા રહ્યા. અને એ જમાનામાં એવું કહેવાતું હતું કે તમારું મન બહુ તકલીફમાં હોય, ઇમ્બેલેન્સ્ડ માઇન્ડ હોય, તો તમે ફાસ્ટિંગ કરો અને ખૂબ ખૂબ જાપ કરો. એ એમણે કર્યું. પછી સત્યવાન કે હું જંગલમાં ફ્રૂટ્સ લઈ આવું. સાવિત્રીને ખબર હતી કે એ દિવસે એમનું એક્સપાયરી થવાની. એમના ખોળામાં હોય છે, કારણ કે સાવિત્રીનો ઓરા હતો એટલે એમને યમરાજ દેખાય છે, એક ઓરા આવે છે એમને. હવે વાત આવે છે કે સ્ત્રી પોતાની શક્તિ, પોતાની અંદરની ઉર્જા, પોતાની વાતો કેવી રીતે ભગવાનને પણ ન માની શકે છે. યમરાજને પણ ખબર હતી કે આજે હું હારી જવાનો છું, એટલે ખૂબ એલર્ટ હતા. એમને ખબર હતી કે આજે હું હારી જવાનો છું. એમણે કીધું સાવિત્રીને કે જવું પડશે. સાવિત્રી કે હું 4 ડગલા ચાલું તો આની સાથે તો મેં લગ્ન કર્યા છે તમારી સાથે, એમ કરીને 7 ડગલા ચાલે છે. પુરાણમાં એવું કહેવાય છે કે કોઈ સ્ટ્રેન્જર જોડે તમે 7 ડગલા ચાલો એટલે ફ્રેન્ડશિપ થઈ કહેવાય, કોઈની બી જોડે. એટલે 7 ડગલા ચાલીને પછી કહે છે કે પ્રભુ હવે તો તમારી ફ્રેન્ડશિપ થઈ, એટલે હવે હું કંઈક કહું તો તમે સાંભળશો. યમરાજ એલર્ટ હતા, બધું સાંભળીશ પણ જોજો પેલું માંગવાનું નહીં, પતિનો જીવ નહીં માંગવાનો, બીજું તું જે કે. એમણે એમના વિઝડમથી ધર્મ અંગે વાતો કરી, ખૂબ સરસ વાતો કરી. યમરાજ બહુ ખુશ થઈ ગયા કે માંગવું તે આપું, તારા પતિનો જીવ સિવાય તાર જે માંગવું એ માંગ. પેલે કીધું કે મારા સસરાનું એમને રાજપાટ પાછું મળી જાય ને ખૂબ સુખી થાય. સારું, હજુ હું થોડું ચાલું કે સારું, આગળ ચાલે છે. ફરી હવે પહેલા ધર્મની વાત કરી હતી, હવે સત્સંગની વાત કરે છે. એની મેચ્યોરિટી જોઈને ફરી યમરાજ ખુશ થઈ જાય છે, ખૂબ ખુશ થઈ જાય છે. માંગવું તે આપવું. પણ યમરાજના બેક ઓફ ધ માઇન્ડ ખબર હતી કે મારે સાવિત્રીને, સત્યવાનનો જીવ નથી આપવાનો, મારે આજે હારવું નથી. કે છે કે મારા ફાધરને ઘણા દીકરા થયા, કારણ કે એકની એક દીકરી હતી અને એમનો બી રાજપાટ ખૂબ આગળ વધે. જુઓ, સસરાની કુશળતા માંગી, પિતાની કુશળતા માંગી, હજુ આગળ ચાલે છે. હવે એના મનમાં છે કે હવે મારે મારા પતિનો જીવ માંગવાનો છે, પણ ડાયરેક્ટલી મંગાશે નહીં, તરત યમરાજ એ થશે. ધર્મની વાત કરી, સત્સંગની વાત કરી. હવે એને વાત કરે છે એ સાધુ સંતની. પછી ખુશ થઈ જાય છે યમરાજ કે બસ હવે છેલ્લું બહુ આગળ આવી ગઈ છે, પછી તું પાછી જતી રહેજે. શું જોઈએ કે મને સત્યવાન દ્વારા 100 પુત્રો થાય અને અમે અમારું રાજપાટ લઈએ અને ખૂબ સુખેથી જીવીએ. યમરાજ કે તથાસ્તુ, કે હવે જઈશ પણ તમે મને કીધું કે મારે સત્યવાન સાથે ખૂબ શક્તિવાન છે, ધારે કરી શકે છે. હવે બેક ટુ ધ પોઈન્ટ. થેન્ક યુ. બેક ટુ ધ પોઈન્ટ. કાંકરિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જેના માટે મને પટેલભાઈ સાથે હું આવી છું, એની વાત કરું. આ એક કાર્ડ છે. આજે હું આપને શું ઓફર કરી શકું એના માટે આવી છું. આ કાર્ડ છે તેની પ્રાકૃતિક ચિકિત્સા કાંકરિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમારી ઘોડદરવાડી 4 રસ્તા આવેલી છે. હું તમામને આ છે ને કોઈ પેશન્ટ માટે નથી, તમે જે છો એમાંથી વધારે નિરોગી થાઓ, વધારે ડિટોક્સિફાય થાઓ. આપણા શરીરમાં સર્ક્યુલેશનનું શું ઇમ્પોર્ટન્સ, નાના સ્ટ્રેસ કાઢવાનું શું ઇમ્પોર્ટન્સ, આમાં કોઈ દવા નથી, બરાબર. એમાં આ એ જે છે, હું એક વખત સમજાવી દઉં. ટોટલ 5 સિટિંગ્સ છે. પહેલું સિટિંગ છે એમાં એક્યુપ્રેશર મસાજ, બોડી મસાજ અને સ્ટીમ અને બોડી મસાજ. અમારી સાથે ડોક્ટર કાજલબેન આવેલા છે, અમારા ડોક્ટર રાઘવ પૂજારા, અને બીજા એક ડોક્ટર છે. 3 ડોક્ટર્સની ટીમ છે. ખૂબ ઓથેન્ટિક ડિપાર્ટમેન્ટ ચાલે છે. બધી જ પ્રોડક્ટ સાઉથમાંથી આવે છે. અમારો પોતાનો બગીચો વૈભવલક્ષ્મી ગાર્ડનની બાજુમાં છે. મેડમ પોતે તેલમાં કચ્છો હલાવે છે અને ખૂબ સરસ ટેલર મેડ મેડિસિન્સ બનાવે છે. એ એક પહેલું સિટિંગ એ છે. એ પછી એક્યુપ્રેશર હેડ મસાજનું સિટિંગ છે, જેમાં જેને જે પ્રમાણે હેર લોસ, હેડેક, માઇગ્રેન, ઊંઘ ના આવી, જે તકલીફ હોય એ પ્રમાણે એવું કરી આપવામાં આવશે. એ પછી ડાયટ ચાર્ટ અને બીજું ડેન્ટલ ચેકઅપ છે. ટીથ ક્લિનિંગ માટે હું કહું કે દરેક કોમ્પ્લેક્સમાં 2 ડેન્ટિસ્ટના હોસ્પિટલ્સ હશે. વોટ આઈ કેન ઓફર ઇઝ કે અમારે ત્યાં કોન્સેપ્ટ મશીન, કેવું કહેવાય ને કે
હું તમને પૂછીશ કે મેથીનો શું ઉપયોગ, તો કે દાળમાં નાખી, બરોબર, પણ તમે ગળો છો ખા, કેમ કે તમને સાંધાના દુખાવા ઓછા થાય, બરાબર. એ રીતે કોન્સન્ટ્રેશન તમે જ્યાં ત્યાં જોતા હશો કે બાળકો માટે વાપરે છે, કે એમાં તમે બેભાન નથી થતા, તમે સામા માણસના કંટ્રોલમાં હોવ છો, તમને કોઈ ઇન્જેક્શન નથી આપવાનું પણ પેઇન નથી થતું. સૌથી મોટો ફાયદો, અને પેઇન બિલકુલ નથી, પેઇનલેસ કરવામાં આવે છે. પણ મારે તમને બોડી ડેન્ટલ ચેકઅપ અને જરૂર હોય એને ડેન્ટલ ક્લિનિંગ કરી આપી. એ સિવાય પછી કાસ્ટિયમ મસાજ, મુદ્રા થેરાપી, આ બધી વસ્તુઓ કાર્ડમાં જે લખી છે ને, છેલ્લે બધું સરસ કરે ને, એને એક નેચરોપેથી કીટ અમારા તરફથી, રાઈટ. 3000 થી વધારેનું કાર્ડ છે, માત્ર 200 રૂપિયામાં હું આ કાર્ડ આજે દિવસ આપું છું. 200 રૂપીસ ઓનલી. ધેટ ઇઝ પેલું કહેવાય ને કે આપણે જમાડવા 1000 જમા રાખ્યું તો 20 રૂપિયા બુકિંગ રાખવું પડે, લેતા પછી ગણતરી ના કરી છે. આ એટલી ઓછી કિંમત છે, ક્લબના સભ્યો માટે જ છે. ઠીક છે, મારી તમને સભ્યોની રિક્વેસ્ટ કે તમે એકવાર આવશો એટલે તમે બીજી વાર ચોક્કસ આવવાના છો, પણ એપોઇન્ટમેન્ટ લીધું મિસ કરી જાય તો અમને બહુ પ્રોબ્લેમ થાય. અમારે બીજા જે અમે સેવા ના આપી શકીએ અત્યાર સુધી નહીં, તો દે આર વેરી રિઝલ્ટ ઓરિએન્ટેડ. દરેક વસ્તુમાં કમાવાનું ના હોય, અને આ એક સેવાકીય કેમ્પ છે, અને એનો આશય આ છે. તો મોસ્ટ વેલકમ. જેને કાર્ડ જોઈતું હોય હું તમને રિક્વેસ્ટ કરીશ કે પાછળથી નામ અને નંબર લખાઈને તમે કાર્ડ 200 રૂપીસમાં લઈ શકો છો. ક્લબના સભ્યો માટે સર આજે એ રીતે કરીએ છીએ. અને મારી એક ઈચ્છા છે કે પટેલભાઈનું અમે ફેલિસિટેટ કરીએ. લાવજો ને અંદરથી ખોલીને આપજો ને. તો આજે પાછળથી બીજું આપણે હેન્ડ પર્સ લઈ લો. આ ડોક્ટર કાજલ થઈ છે. આજે મહિલા દિવસ હતો એટલે અમે બીજા મેલ ડોક્ટર્સ નથી લાયા હતા. કેસ બની જાય છે કે માણસ ગુજરી ગયો હોય તો એને વેન્ટિલેટર નાખી મૂકે, એવા કેસો બહાર આવ્યા છે. એટલે આ નેચરોપેથી જે બેન છે એમને મને લાગ્યું કે આપણે અત્યારે જરૂર છે. વધારે પગની તકલીફ છે, મણકાની તકલીફ હોય, બધી બહુ લગભગ જરૂર છે બધાની. આપણે ફક્ત 200 અને બીજા 500 700 રૂપિયામાં એ કરી આપશે. એક એની પ્રોસિજરની 1.5 કલાક થાય છે. આ લેટેસ્ટ હોસ્પિટલ છે એની ગોધનવાડીના ટેકરા પર આવી છે. આ બેન પોતાના માલિક છે, બીજા ડોક્ટરના આસિસ્ટન્ટ છે. ચાલી રહ્યા છે. હા, નેચરોપેથી આજે ભાઈઓ જેલસ થાય છે. સાચી વાત. જે દુશ્મન આવે તો એને હસીને સ્વાગત કરવાનું જે આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ છે. એટલે મને એવું થાય કે નારી શબ્દ જ એવો છે કે એને સમર્પણ આખી જિંદગી સુધી કર્યા જ કરવાની. મંગલમ પુનરીતાખ્યો મંગલાય તનો હરિ સર્વમંગલ નમસ્તે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ गुरुवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. બહુ કથાઓ કરે છે, બહુ પવિત્ર આત્મા છે. તમે નહીં માનો, વગેરે નામે આપણી સંસ્થાને બહુ મોટું દાન કરે છે. એનું નામ લખાતા નથી. પ્રમુખ શ્રી અને ઘોડાસર ગામને આખા અમદાવાદને આશીર્વાદ આપ્યો. બધા સુખ શાંતિ આવે અને સમૃદ્ધિ સફળ